ગુજરાતી વાર્તા બીરબલના બાળકો। એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે બીરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બીરબલના બાળકો કેટલા હોશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું। એક દિવસ જ્યારે બીરબલ કોઈ કામ માટે બહાર ગામ ગયો હતો, ત્યારે અકબરે બીરબલના ઘરે જઈને તપાસ કરવાનું નક્કી કર્યું। અકબર બીરબલના ઘરે ગયો ત્યારે બીરબલના ઘરે રમી રહેલ બીરબલનો મોટો પુત્ર અકબરને જોઈને બોલ્યો, "આ આવ્યો." ત્યારે નાનો પુત્ર બોલ્યો, "પરંતુ તેને નથી." અને અંતે બીરબલની દીકરી બોલી, "એ તો કોઈને હોય અને કોઈને ન હોય." અકબર રાજા બીરબલના બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યા નહીં અને તે ત્યાંથી રાજ દરબારમાં પરત ફર્યા। અકબર આખી રાત બીરબલના બાળકોની વાતચીત ઉપર વિચાર કરતો રહ્યો। તેને ઊંઘ ન આવી। બીજા દિવસે દરબારમાં દરબારીઓને આ ત્રણેય વાક્યનો અર્થ પૂછ્યો। દરબારમાંથી કોઈ પણ બીરબલના બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ ન જણાવી શક્યું। અંતે અકબરે બીરબલને પૂછ્યું, ત્યારે બીરબલ બધું સમજી ગયો। બીરબલે અકબરને પૂછ્યું, "તમે કોઈના ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો?" અકબરે કહ્યું, "હા બીરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોના અર્થ સમજાવ." ત્યારે બીરબલ બોલ્યો, "મહારાજ, પ્રથમ વાક્ય 'આ આવ્યો' નો અર્થ થાય કે આ ગધેડો આવ્યો, કારણ કે મહારાજ તમે તે ઘરના સભ્યોને પૂછ્યા વગર તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો, સાચું ને?" અકબરે કહ્યું, "હા, બરાબર છે." બીરબલે બીજું વાક્ય 'પરંતુ તેને નથી' નો અર્થ કહ્યો કે પરંતુ તેને પૂંછડું નથી, અને ત્રીજું વાક્ય 'એ તો કોઈને હોય અને કોઈને ન હોય' નો અર્થ પૂંછડું કોઈને હોય કોઈને ન હોય। બીરબલના જવાબ સાંભળીને અકબર રાજાને ખાતરી થઈ ગઈ કે બીરબલના બાળકો પણ બીરબલ જેવા જ ચતુર અને હાજર જવાબી છે। ત્યારબાદ અકબરે કદી પણ બીરબલના બાળકોની બુદ્ધિની ખાતરી કરવાનો પ્રયત્ન ન કર્યો। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।